આય હા લો ભાઈ આપણું પેકિંગ થઈ ગયું છે નીકળી ઓ નો બાકી તો હવે અહીંથી દ્વારકા રહ્યું છે ખાલી 25 થી 20 કિલોમીટર જેટલું તો આપણે અત્યારે પૂગ્યા છીએ બગસરા અને અત્યારે છે ને આ બે ટાયર ચેન્જ કરી છે ગાડીમાં તો હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આપણો વ્લોગ જતા હતા જય દ્વારકાધીશ અને જય માતાજી તો રાજભાઈ ઘણા દિવસ પછી પાછો વ્લોગ શરૂ કર્યો છે અને એમાં છે એવું અચાનક હું આવી ગયો છું અમારા ડીકે ભાઈના ઘરે કેમ છો મજામાં જય દ્વારકાધીશ અમારા એસકે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ અત્યારે જઈએ છીએ હરેશભાઈ ને લઈને છે ને દ્વારકા કારણ કે હરેશભાઈ મેં સ્પેશિયલ ફોન કર્યો મેં કીધું આવું આપણે છે ને બધા હળી મળીને દ્વારકા જઈ દ્વારકાધીશના દર્શન કરવા અને કેવું લાગે તને બહુ એક્સાઇટેડ છું કેમ કે છે ને હું મારી જિંદગીમાં પહેલી વાર જોઉં હું નહીં મારા ભાઈ હું પછી મારા પપ્પા પોતે તમે પહેલી વાર આ છે ને આપણે બધા છે ને પહેલી વખત જઈએ છીએ આમ જેટલા જાય એટલા બધા પહેલી વખત જાય છે એટલે ફૂલ બધા એક્સાઇટેડ છે ને યાર ફૂલ મોજ કરવાની છે એટલે વ્લોગ ને છે ને એન્ડ સુધી જોજો યાર કેમ કે ભાઈ ઘણા દિવસ પછી પહેલા એકવાર પ્લાન બનાવ્યો હતો એની પહેલા પ્લાન બનાવ્યો બધી વાર કેન્સલ થઈ ગયા અને ફાઇનલી આજકાલ પ્લાન એવો કર્યો અમે કે પાક્કું જવું જ છે અમારે તો ભાઈ ફાઇનલી દ્વારકાધીશનો આપણી ઉપર કૃપા થઈ ગઈ છે એટલે આપણે જઈએ છીએ દ્વારકા ભાઈ યોની મારે વ્લોગ સ્ટાર્ટ કરવો છે તમારે કરો હા તો હમણાં 2 વખત કર્યો તો બેન કેમ થઈ ગયું પ્રેક્ટિસ નથી રહેતી કેદું કર્યો છે હા જો અમારા મોટા ભાઈ બેઠા છે કેમ છે મોટા ભાઈ હાલો આશીર્વાદ આપી દો આશીર્વાદ છે જાજા કરે કેમ છે બેન સારું તારે આવું હવે હું તો જઈએ એક ફેરો હવે પછી જાવ બધાને હારે પછી આપણે લોંગ ટાઈમ અમારે આખા ઘરમાં ઈ જ એક વખત જે કોઈ નથી ગયું તમે અંદર પહેલા તમે નથી ગયા કોઈ હું નથી ગયો યાર એટલી અંદર બોલું થાય છે આજકાલ છે ને મિત્રો આ ભલે એકલા જાય છે પણ હવે આપણે ફૂલ ફેમિલી હારે જવાનું છે એકવાર અત્યારે જઈ આવી આજકાલ અત્યારે જોઈએ સ્ટાફ આજકાલ ટૂર બસ કરશું હા ટૂર ફૂલ ફેમિલી બધાને જવાય ને એમ સાચી વાત ને મેડમ બધાને ફેમિલી ભેગા થવાય ને હા મેં યસ કે ભાઈ જો 4 વ્હીલ તૈયાર કરી છે બધાય આપણું બેગ પેક થઈ ગયું છે અને આપણે એકદમ રેડી થઈ ગયા છે અને ભાઈ અચાનક જ જવાનું થઈ ગયું એટલે ફટાફટ હું સાંજે ટ્રેનમાં બેઠો ને સવારમાં અહીંયા અને અત્યારે વાગી ગયા છે 3 હાલો 3 વાગી જશે ને બાય બીજી ક્લિપ મળી કેમ કે મારો બ્લોગ સ્ટાર્ટ કરવો છે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ડીકે ભાઈનો ક્લિપ શૂટ કરે છે અને મારા તેજલ ભાભી જો તમારે કે બાજુ અમે જાય છે દ્વારકા મને કોણ લઈ જાય દ્વારકા તમાર ભાઈ કે એકલા જોન જાય છે હવે એકલા ક્યાં મારી મમ્મીને ઘરે બસ ને તો ભાઈ અચાનક જ જવાનો પ્લાન થઈ ગયો એટલે હું સાંજે આવી ગયો ડાયરેક્ટ અને સાંજે ટ્રેનમાં બેઠો અને સવારમાં અહીંયા આવી ગયો નો ભાઈ આપણું પેકિંગ થઈ ગયું છે નીકળી ઓ નો આપણે છે ને જાતા પહેલાં આવી ગયા છીએ મઠે દર્શન કરવા તો અહીંયા આપણું કુલદેવી માતાનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરી લીધા છે પહેલાં અને હવે નીકળવાનું છે સીધું આપણે ઓન ધ વે દ્વારકા અહીંથી કઈ બાજુ જઈએ ઠીક હાલો દર્શન કરી લો ફટાફટ નીકળી હાલો ભાઈ આપણે દર્શન કરી લીધા છે હવે આપણે નીકળી અહીંથી સીધું ઓન ધ વે દ્વારકા તેજ આવજો મને તો લેતા જાવ એકલા સારું હાલો પાછા બીજી વાર જાઉં ને તે લઈ જાઉં તમને તો ભાઈ તેજલને છે ને એના મમ્મીની ઘરે મેં આવ્યા હતા કેમ ઠીક ભાગી બેસે તો સારું હાલો ધ્યાન રાખજો હો એવો નિરાતે પોગી જશે ઓકે હાલો મિત્રો તેજલને એના મમ્મીના ઘરે ઉતારવા આવ્યા હતા અને હવે આપણે અહીંથી સીધું ઓન ધ વે થાય છે દ્વારકા અને વચમાં બીજા જે નવા સ્ટેશન આવશે ને આપણે તમને લેતા જઈશું બાકી તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે અને જે આપણે વીજપડીથી થોડાક જ આગળ આવેલા છીએ ત્યાં છે ને જમવાનું ચાલુ કરી દીધું બોલો વૈશ્વ હોટલ આવી ને તો હોટલ પકોડા નહીં પકોડા સમોસા અને દાબેલી લઈ લીધી બોલો તમે જુઓ ડ્રાઇવિંગ કરતા ખાઈ તમે જુઓ તારા માટે નથી હો હે તારા માટે મારા માટે નથી તારા માટે છે પણ તને ખાવા નથી દેવા આ જો ડીકે ના જો કરો મોજ કરો મિત્રો મને એમ એવું છે ને કે મને વામી થાય છે હું બેઠો ને ત્યારે એક દારૂ ચાલુ થઈ ગયું છે તો બસ તમે બાકા જીકી બોલાવો આપણે હોવાનું છે આપણે છે ને ભાઈ હુઈને ઊભા થઈ ગયા છીએ આપણે હુઈ ગયા હતા અને અચાનક ગાડી ઉભી રહીને તો ઊભો થયો તો આપણે અત્યારે પૂગ્યા છીએ બગસરા અને અત્યારે છે ને આ બે ટાયર ચેન્જ કરી છે ગાડીમાં કેમ કે વાહેલા ટાંગા છે ને એ ખરાબ થઈ ગયો હતો તો આ ખરાબ ટાંગો કાઢીને આ નવા ટાયર ચડાવે છે આ ભાઈ જેમ કે આ એક ખરાબ થઈ ગયો હતો તો ઓઇલ પણ ખરાબ થઈ ગયેલો છે તો અહીંયા દુકાન જોઈને તો અમને એમ થયું કે ટાંગમાં બદલાવ થાય કેમ કે આપણે જઈશું દ્વારકા તો કઈ વચમાં કઈ પ્રોબ્લેમ ન થાય તો એ માટે આપણે પ્રોબ્લેમને સોલ્વ કરી નાખ્યો છે ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 તો
તો હવે આપણે લઈ લીધો છે નાનો તો વોલ્ટ એટલે કે આપણે આવી ગયા છે ત્યારે પરબધામ. જો આ છે મંદિર. અત્યારે અંદર જવાય એમ હોય કે ન જવાય એમ ખબર નથી. તો જો આ બધા આ બાજુ આટા મારે છે અને SK ભાઈ ની જો અહીંયા વ્લોગ શૂટ કરે છે. હું તો હોઈ ગયો તો મને ખબર નહોતી, પણ ગાડી ઉભી રાખીને પછી મને ઉભો કર્યો. હું કહું, ક્યાં? પરબધામ. તો હવે અત્યારે પહોંચી ગયા છીએ દર્શન કરવા. ચાલો આપણે દર્શન કરી લઈએ. લોટસ What is this? લોટસ લોટસ બોલે તો ગુજરાતીમાં બોલે તો ક્યાં ક્યાં બોલે? તો મિત્રો બધા લાગી જશે વ્લોગિંગ કરવાથી. હા જો કમળ ગુલાબી. હું પહેલી વાર આવ્યો ને તે નહોતા અહીંયા. અસ્કોલ આવ્યો ને ત્યાં થઈ ગયા બહુ બધા. ઠેઠ લગી આખી સામે લગી દેખે ત્યાં લગી બધી છે. આમ તો અત્યારે બંધ થઈ પણ બધા અંદર આવે ને બે ત્રણ જણા પૂછો ને તો પૂછ્યાથી લઈ આવો ચાલુ છે. તો જો અહીંયા બધા બેસી ગયા છે. મોહન બાપુ, SK ભાઈ અને DK અને રાહુલ. ચાલો મિત્રો પ્રસાદ લઈ લઈએ. વખતે ખબર પડી ગઈ. આવું છે આપણે આજનું જમવાનું જ. તો ભાઈ આપણી ફરૂટ પડી હતી પાર્કિંગ કરી જઈએ હતા. અને ભાઈ વચમાં મંદિર આવતું હતું ને તો એમ થયું કે દર્શન કરતા જઈએ. તો દર્શન કરી લીધા ને હાર પ્રસાદી લઈ લીધી. બરોબર. તો હવે આપણે અહીંથી સીધું જવાનું છે દ્વારકા. કેમ કે અત્યારે વાગી ગયા છે 11. હું તો હોઈ ગયો હતો. મને હારામાં હારી ઊંઘ આવી. કેમ કે મને વામીને એવું થતું એટલે આપણે કઈ જાજા બહારનું કઈ વ્યૂ ને એવું કઈ ચેક નથી કરી ગયા. બાકી કઈ વાંધો નહીં. સવારમાં તમને નેક્સ્ટ લેવલ વ્યૂ જોવા મળશે. દ્વારકાધીશના દર્શન કરશું. બાકી વિડીયોમાં કન્ટિન્યુ. અત્યારે તો અહીંયા બે ત્રણ જણા અહીંયા હમાઈ ગયા અને હરેશભાઈ છે ને અહીંયા બેસી ગયા, પેલા હુઈ ગયા અને હું છે ને અહીંયા હુઈ ગયો. હવે છે ને આપડે હુઈ જાય. હવે બે ત્રણ વાગ્યા સુધી રાહુલ ગાડી આંકશે ને પછી ભાઈ છે ને હું ગાડી આંકવા જાય. તો ત્યાં સુધી છે ને આપણને પોરો થઈ જાય. તો હરેશભાઈ તો અત્યારે એને ઊંઘ આવી ગઈ છે. ગુડ નાઇટ, બાય બાય. कृष्णा कृष्ण राधे राधे कृष्णा कृष्ण राधे राधे कान्हा तेरी प्रीत लगी है. દ્વારકા જાય છે ને તો આ દરિયા કાંઠો છે મેપમાં અને બહાર ખાલી રસ્તો જ દેખાય છે. આપણે થઈ ગયા છીએ ઊભા અને વાહ આવી ગયા છે મોટો ને સુનિલભાઈ બે હુવા. હું ને DK બે આગળ બેસી ગયા છીએ. કેમ કે એનું એડિટિંગ કરે છે. કેમ એડિટિંગ કરો ભાઈ. રાહુલ આજકાલ ડ્રાઇવિંગ કરે છે. સુનિલભાઈ હુવા એ ગયા ને તો આવડે છે ને હે અંદાજે પૂગવાનું છે હો દ્વારકા. તો ભાઈ આગળ જો બે લક્ઝરી હલી જશે બખાજી કી બોલાવતી. અને ભાઈ આપણે લાગી જશે બ્લોગ એડિટ કરવા. થોડો ઘણો એડિટ થઈ ગયો છે, થોડો ઘણો કરવાનો છે. કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય છે પાછો. 20 થી 25 મિનિટનો થઈ જાય છે એટલે આ બ્લોગને એન્ડ કરી દેવાનો છે. પણ હજી જોઈ છે થોડુંક એડિટ કરવાનું છે. એડિટ થઈ જાય પછી જોઈ. બાકી તો હવે અહીંથી દ્વારકા રહ્યું છે ખાલી 25 થી 20 કિલોમીટર જેટલું. 1 કિલોમીટર જેટલું રહ્યું છે. ફાઇનલી મિત્રો પૂગ ગયા છીએ આપણે દ્વારકા. અને હવે છે ને એક હોટલ લેવાનું વિચારીએ છીએ. 2-3 કલાક ખોવાઈ જાય ને એવી રીતનું. હા મેં અત્યારે તો 4 વ્હીલ પાર્કિંગમાં મેકીને હું અને આ DK ભાઈ જાવી છીએ ભાઈને પૂછવા. અમે આવતા હતા ને તે ભાઈ વચમાં પૂછ્યું તો હોટલ રાખવી છે. તો ભાઈ અત્યારે તો જાજુ છે નહીં પણ આપણને થોડા ગમતા દર્શન તમને કરાવી દઉં. તો મિત્રો તમને થોડા ગમતા દર્શન કરી દઉં છું અત્યારે ખાલી દ્વારકાધીશના. અહીં જો ધજા દેખાય આ મંદિર છે. તો ફાઇનલી દ્વારકામાં પૂકી ગયા છીએ ને હવે ભાઈ થોડીક વાર રેસ્ટ કરવા માટે આપણે હોટલની જરૂર છે. તો આપણે જઈએ છીએ ભાઈને પૂછવા. અને બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવાનો છે. કેમ કે કાલના બ્લોગ હતો થોડો ઘણો તો રાખવો પડશે ને. આ 20-25 મિનિટનો મોટો બ્લોગ થઈ જાય છે. એટલો બધો આપણે કરવાનો થતો નથી. બસ આશા કરું છું તમને આજનો બ્લોગ ગમે છે. ગમે તો લાઈક કરવાનો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરવાનું, દ્વારકાધીશના કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે ફાઇનલ દ્વારકા પૂગી ગયા છીએ. ચાલો મળી નેક્સ્ટ બ્લોગમાં. દ્વારકાધીશને દર્શન કરાવશું અને ફૂલ એન્જોય કરશું.